વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ડિપ્લોમા સેમેસ્ટર 6માં આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં આપણો મુખ્ય ટૉપિક હતો પાર્ટ્સ ક્લાસિફિકેશન અને કોડિંગ. અને પાર્ટ્સ ક્લાસિફિકેશન અને કોડિંગ કરતાં પહેલાં આપણે એક વાત કરી હતી કે ડિઝાઇન એટ્રીબ્યુટ અને મેન્યુફેક્ચરિંગના એટ્રીબ્યુટ્સને ધ્યાનમાં લઈને આપણે શું કરીએ છીએ, કોમ્પોનન્ટની સિમિલારિટીને ધ્યાનમાં લઈને એને એક સરખા ગ્રુપમાં ડિવાઈડ કરીએ છીએ. એ જે સરખા કોમ્પોનન્ટ ધરાવતું ગ્રુપ તૈયાર થાય છે એ ગ્રુપને આપણે શું કહીએ છીએ, તો કે પાર્ટ્સ ફેમિલી કહીએ છીએ. તો આ પાર્ટ્સ ફેમિલી ક્રિએટ કરવા માટે જે અલગ અલગ પદ્ધતિ છે, એમાં પહેલી પદ્ધતિ કઈ હતી વિદ્યાર્થી મિત્રો? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. બીજી પદ્ધતિ કઈ હતી? પાર્ટ્સ ક્લાસિફિકેશન અને કોડિંગ. ત્રીજી પદ્ધતિ કઈ હતી? તો કે પ્રોડક્શન ફ્લો એનાલિસિસ. ત્રણ પદ્ધતિ થઈ: વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, પાર્ટ્સ ક્લાસિફિકેશન અને કોડિંગ, અને થર્ડ પ્રોડક્શન ફ્લો એનાલિસિસ. અત્યારે આપણે પાર્ટ્સ ક્લાસિફિકેશન અને કોડિંગની અંદર પાર્ટ્સનું ક્લાસિફિકેશન કર્યા પછી એને જે અલગ અલગ પ્રકારના કોડ આપવામાં આવે છે તેને કહેવાય છે કોડિંગ સિસ્ટમ. અને કોડિંગ સિસ્ટમના અલગ અલગ પ્રકાર છે. દેટ મીન્સ ટાઈપ્સ ઓફ કોડિંગ સિસ્ટમ. તો કેટલા પ્રકારના અલગ અલગ પ્રકારના કોડ યુઝ થાય છે તેમ વિશે આપણે માહિતી મેળવતા છે. અલગ અલગ પ્રકારની કોડિંગ સિસ્ટમ છે. કેટલા પ્રકારની કોડિંગ સિસ્ટમ છે વિદ્યાર્થીઓ? સૌથી પહેલાં આપણે જોઈ હતી કઈ કોડિંગ સિસ્ટમ? યાદ કરો, સૌથી પહેલી કોડિંગ સિસ્ટમ કઈ હતી? ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમ. સેકન્ડ હતી KK3 કોડિંગ સિસ્ટમ. થર્ડ હતી MI ક્લાસ કોડિંગ સિસ્ટમ, જેનો ગઈકાલે આપણે લેક્ચર ડિસ્કસ કર્યો હતો. MI ક્લાસ કોડિંગ સિસ્ટમ મીન્સ મલ્ટી ક્લાસ કોડિંગ સિસ્ટમ. ઓકે. અને આજે જે ચોથા પ્રકારની કોડિંગ સિસ્ટમ છે જેનું નામ છે DI ક્લાસ કોડિંગ સિસ્ટમ, એના વિશે આપણે માહિતી મેળવવાના છે. થોડુંક ફટાફટ રિવિઝન કરી લઈએ વિદ્યાર્થીઓ. ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમમાં કેટલા કોડ હતા? દેટ મીન્સ ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમમાં જે કોડ જનરેટ થાય છે એમાં કેટલા ડિજિટ હતા? તો કે ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમની અંદર જે કોડ જનરેટ થાય છે એની અંદર ડિજિટ હતા 8. ક્લિયર? ત્યાર પછી KK3. તો KK3 કોડિંગ સિસ્ટમની અંદર કેટલા ડિજિટ હતા? તો કે 22. અને MI ક્લાસ કોડિંગ સિસ્ટમની અંદર કેટલા ડિજિટ હશે? 12 હશે અથવા તો 18 ડિજિટ હશે. 18ની ઉપર પણ તમે ડિજિટ યુઝ કરી શકો છો, 19, 20, 21, 22, તમને ઈચ્છા થાય ત્યાં સુધી. પણ 18 પછીના જેટલા પણ ડિજિટ કોડિંગની અંદર આવશે એ યુઝર ડિફાઇન્ડ કહેવાશે. યુઝર ડિફાઇન્ડ એટલે જે કોઈ પણ કોડ યુઝ કરે છે, જનરેટ કરે છે, એને પોતાની સ્પેસિફિક ઇન્ફોર્મેશન માટે અલગથી એને યુઝ કર્યા છે, એટલા માટે એને યુઝર ડિફાઇન્ડ કોડિંગ સિસ્ટમ પણ કહેવાય છે. ક્લિયર છે? ચાલુ કરે છે આજનો લેક્ચર. લાસ્ટ જે ત્રીજા પ્રકારની જે કોડિંગ સિસ્ટમ છે એના વિશે વાત કરીશું, ધ DI ક્લાસ સિસ્ટમ. ઓકે. જે રીતના MI ક્લાસ સિસ્ટમ હતી, મલ્ટી ક્લાસ કોડિંગ સિસ્ટમ, એ જ રીતના આપણે જોવાની છે DI ક્લાસ કોડિંગ સિસ્ટમ. તો થોડીક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. યંગ યુનિવર્સિટી ખાતે ડેલ એલન દ્વારા DI સિસ્ટમ વિકસિત કરવામાં આવી હતી. ઓકે. કોઈક જગ્યા છે જ્યાં યંગ યુનિવર્સિટી નામની કોલેજ અથવા યુનિવર્સિટી ચાલે છે, ત્યાં ડેલ એલન નામના ભાઈ હશે, એમને DI ક્લાસ કોડિંગ સિસ્ટમ ડેવલપ કરી હતી. સ્ટ્રક્ચર કયું યુઝ થશે? તો કે ક્લાસની અંદર DI ક્લાસની અંદર 3 સ્ટ્રક્ચર યુઝ થશે. ઓકે. યાદ આવવું જોઈએ વિદ્યાર્થીઓ તમને. આપણે કોડિંગના 2 સ્ટ્રક્ચર જોયા છે. એક હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર 3 સ્ટ્રક્ચર જોયું છે, અને બીજું જોયું છે આપણે મોનો અથવા પોલીકોડ સિસ્ટમ. 3 સ્ટ્રક્ચર અથવા હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર, અને બીજું કયું સ્ટ્રક્ચર છે? પોલી અથવા મોનોકોડ 3 સ્ટ્રક્ચર. આની અંદર એ પ્રકારનું સ્ટ્રક્ચર યુઝ થશે, હાયરાર્ચિકલ 3 સ્ટ્રક્ચર. આ કોડ દ્વારા કોમ્પોનન્ટ, મટીરિયલ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, મશીન તથા ટૂલની માહિતી વગેરે જે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપણને DI ક્લાસ કોડિંગ સિસ્ટમની જે બી કોડિંગ છે અથવા જે કોઈ પણ ડિજિટ હશે એનાથી મળી રહેશે. ઓકે. ચાલો, તો શું કહે છે? તો DI ક્લાસ કોડિંગ સિસ્ટમની અંદર અથવા D ક્લાસ કોડિંગ સિસ્ટમની અંદર ટોટલ આપણે કેટલા ડિજિટ યુઝ કરીશું? 8 ડિજિટ યુઝ કરીશું.
8 ડિજિટ બીજે ક્યાં યુઝ થતા હતા? ઓપ્ટિક્સ કોડિંગ સિસ્ટમમાં. KK3માં 22 ડિજિટ હતા. MI ક્લાસમાં 12 અથવા 18 ડિજિટ હતા. તમને યાદ રહેવું જોઈએ વિદ્યાર્થીઓ, ઇન્ટરવ્યૂમાં ઘણી બધી વખત પૂછાય છે જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમે જશો તો. ઓકે, ચાલો. DI ક્લાસ અથવા D ક્લાસ. જો DI એટલે પણ D બોલાય અને D અને આઈને અલગ બોલો તો પણ DI ક્લાસ બોલાય. પ્રોનાઉન્સિએશનમાં ફરક છે. ઓકે, કન્સેપ્ટ ભૂલાવો જોઈએ નહીં. ચાલો, તો D ક્લાસ કોડિંગ સિસ્ટમની અંદર જે સ્ટ્રક્ચર છે એની અંદર ટોટલ કેટલા ડિજિટ હશે? તો કે 8 ડિજિટ હશે. તો 8 ડિજિટનું ડિસ્ક્રિપ્શન આપણને આપ્યું છે. ચાલો, ડિજિટ 1, ડિજિટ 2 અને ડિજિટ 3 કઈ માહિતી આપશે આપણને? તો કે ડિજિટ 1, 2 અને 3 એટલે કે 1 થી 3 છે એ આપણને બેઝિક શેપ આપશે. કોમ્પોનન્ટનો બેઝિક શેપ કયો છે? સર્ક્યુલર છે, ફ્લેટ છે, સ્ક્વેર છે, ટ્રાયેંગલ છે, હેક્ઝાગોન છે, પેન્ટાગોન છે, એ રીતના. ડિજિટ 4 કોડની અંદર જે ચોથો ડિજિટ હશે, 4th ડિજિટ, એ કોની માહિતી આપશે? તો કે ફોર્મ ફીચર્સ, મતલબ તમે જે શેપ લાવ્યા છો એ શેપના ફીચર્સ કયા છે તેના વિશે માહિતી આપશે. ડિજિટ નંબર 5 કોમ્પોનન્ટની સાઇઝ બતાવશે. ડિજિટ નંબર 6 પ્રિસિઝન. ઓકે, ડાયમેન્શનની અંદર કેટલું પ્રિસિઝન છે, કેટલી એક્યુરેસી છે, ડાયમેન્શન કેટલા અપ ટુ ડેટ છે એની માહિતી આપશે. અને ડિજિટ 7, 8 લાસ્ટ 2 ડિજિટ છે 7 અને 8 એ આપણને મટીરિયલ વિશે માહિતી આપે છે. શેના વિશે માહિતી આપે છે? કોમ્પોનન્ટના મટીરિયલ વિશે. ઓકે, તો હવે શું કરીશું આપણે? 1 by 1 આ બધાને ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો D ક્લાસ સિસ્ટમની અંદર દરેક બ્રાન્ચ ચોક્કસ કન્ડિશન રજૂ કરે છે. ઓકે, જો T સ્ટ્રક્ચર છે ને, T સ્ટ્રક્ચરમાં કેવું હોય? તો કે એક મુખ્ય કોડ હોય, ત્યાર પછી મારી બીજા સબકોડ ક્રિએટ થાય, એક સબકોડમાંથી પાછા બીજા સબકોડ ક્રિએટ થાય. તો એ રીતનું આખું એક બ્રાન્ચવાળું, ઘણી બધી બ્રાન્ચ ધરાવતું ટ્રી એટલે કે ઝુમખું બને છે. તો દરેકની અંદર ચોક્કસ કન્ડિશન કરવામાં આવે છે, તેમજ બ્રાન્ચના દરેક ટર્મિનલ ઉપર કોડ જાણી શકાય છે. આ સિસ્ટમ એ માત્ર કોડિંગ સિસ્ટમ નથી, પરંતુ એક DSS એટલે કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ તરીકે પણ કામ આપે છે, જેનાથી ઉત્પાદન પ્રક્રિયા વધુ સરળ રીતના પ્લાનિંગ કરી શકાય છે. કે થોડુંક આપણને સ્પેસિફિકેશન આપ્યું છે D ક્લાસનું. D ક્લાસની અંદર ટ્રી સ્ટ્રક્ચર યુઝ થાય છે. દેટ મીન્સ ટ્રીની ઝાડની અંદર કેવી અલગ અલગ બ્રાન્ચ ડાળખીઓ હોય છે, એ રીતના D ક્લાસમાં પણ ટ્રી સ્ટ્રક્ચર હોવાને કારણે ઘણી બધી બ્રાન્ચ હોય છે. એની અંદર સબ કોડ હોય છે અને દરેક બ્રાન્ચ એક ચોક્કસ કન્ડિશન રજૂ કરે છે. ક્લિયર? તેમજ જ્યાં ટર્મિનલ હશે, મતલબ જ્યાં ચોક્કસ પ્રકારની કન્ડિશન સાથે બ્રાન્ચ અલગ પડતી હશે, બ્રાન્ચનું જંક્શન હશે, ઓકે, તે પણ આપણે કોડથી જાણી શકીએ છીએ. મતલબ કોડની માહિતી પરથી આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહે છે. એટલા માટે D ક્લાસ સિસ્ટમ એ ફક્ત કોડિંગ સિસ્ટમ નથી, પરંતુ એને આપણે DSS પણ કહી શકીએ છીએ. DSS મતલબ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. શું કહેવાય છે DSS ને? ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. ઓકે, ડિસિઝન સપોર્ટ સિસ્ટમની મદદથી આપણું જે કોઈ પણ કાર્ય છે, આપણું જે કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયા છે, ઓકે, એ ઉત્પાદન પ્રક્રિયા સરળ થઈ જાય છે. એટલે કે એનું પ્લાનિંગ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ઓકે, ચાલો, સાથે સાથે આપણે જોવાનું છે કે આ જ આપણી કોડિંગ સિસ્ટમ છે, KK3, ઓપ્ટિક્સ, MI ક્લાસ, D ક્લાસ, ઓકે, તેની અંદર પાર્ટ્સ ફીચર કયા કયા આવે છે? તો કોઈ પણ પાર્ટને બનાવવા માટે તેનું બેઝિક સ્વરૂપ હોવું જરૂરી છે. ઓકે, હું તમને એમ કહું કે તમારે ટાયર બનાવવાનું છે, તરત તમારા મગજમાં આવે કે રિંગ જેવું ટાયર હશે, સર્ક્યુલર શેપમાં ટાયર હશે. ઓકે, હું તમને એમ કહું કે મોબાઈલ બનાવવાનો છે, એટલે તમે સમજી જાઓ કે રેક્ટેંગલ શેપમાં મોબાઈલ આવે છે. ઓકે, તો એ રીતના કોઈ પણ કોમ્પોનન્ટ અથવા કોઈ પણ પાર્ટ્સ, કોઈ પણ પ્રોડક્ટ બનાવવી હોય તો એનું બેઝિક સ્વરૂપ શું હશે? ક્લિયર? એ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી એને બનાવવા માટેની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ છે એના વિશે માહિતી હોવી જોઈએ. રો મટીરિયલ કયો જોશે, કાચો માલ, એની તમને માહિતી હોવી જોઈએ.
ત્યાર પછી બધી પ્રોસેસ કર્યા પછી ફાઇનલી જે ફિનિશ પ્રોડક્ટ તૈયાર થશે, ઓકે, ફાઇનલ જે પ્રોડક્ટ તૈયાર થશે એ કઈ રીતના બનશે, એની અંદર કઈ કઈ વસ્તુ હશે, કયા કયા ટેકનિકલ ફીચર્સ હશે, કયા કયા એના ફંક્શન્સ છે, એના વિશે પણ માહિતી હોવી જોઈએ. તો આ બધી વસ્તુ થોડી કોમ્પ્લેક્સ છે, એટલા માટે આ બધાને આપણે વધારે ટેકનિકલી વિચારીએ તો પાર્ટને તેના બેઝિક સ્વરૂપ પ્રમાણે નીચે મુજબ ડિવાઈડ કરી શકાય છે, એટલે કે ક્લાસિફાઈ કરી શકાય છે, વર્ગીકૃત કરી શકાય છે. ઓકે, તો માહિતીના આધારે, ફીચર્સના આધારે કોમ્પોનન્ટના એને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલું કયું છે? મશીનેડ પાર્ટ. મતલબ કોઈ વર્ક પીસ ઉપર, કોઈ પાર્ટ્સ ઉપર તમે મશીનિંગ પ્રોસેસ કરો છો અને ત્યાર પછી એના શેપમાં ચેન્જીસ થાય છે. પાર્ટને બનાવવા માટે તેમાં વિવિધ પ્રકારના મશીનિંગ ઓપરેશન કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે રો મટીરિયલને લઈને એની ઉપર મશીનિંગ પ્રોસેસ કરીને એને ફિનિશ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો વર્કપીસ તેમજ કટિંગ ટૂલની ગતિને પ્રમાણે મશીનેડ પાર્ટ્સને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય છે. વર્કપીસ જે ગતિ કરે મશીનિંગ પ્રોસેસ વખતે એને ધ્યાનમાં લઈને આપણે મશીનેડ પાર્ટ્સને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલું છે રોટેશનલ પાર્ટ અને બીજું છે નોન રોટેશનલ પાર્ટ. ઓકે, હવે તમને ખબર પડી ગઈ છે કે રોટેશનલ પાર્ટ્સ એટલે કેવો હોય, તો કે સર્ક્યુલર શેપમાં હોય, ફરી શકે, ફરે ત્યારે સેન્ટરને પકડી રાખે, તો દરેકે દરેક પાર્ટ્સને આપણે રોટેશનલ પાર્ટ્સ કહીએ છીએ. ઓકે, હવે તમને જો બેઝિક શેપ જોઈને અત્યારે તમે ફિગરમાં જોવો છો, આ બેઝિક શેપ કોમ્પોનન્ટનો જો તો તમને ખબર પડી જાય કે આ તો રોટેશનલ પાર્ટ છે. પણ ઘણી બધી વખત કોમ્પોનન્ટ કોમ્પ્લેક્સ ડિઝાઇનવાળો હોય અને તમને ખબર નહીં પડે કે આ રોટેશનલ કોમ્પોનન્ટ છે કે નોન રોટેશનલ કોમ્પોનન્ટ છે. એ જાણવા માટે તમારે લેન્થ બાય ડાયામીટર આ બેનો ભાગાકાર કરી દેવાનો. ઓકે, આ રેશિયો પરથી તમને ખબર પડી જશે કે કોમ્પોનન્ટ અમારો, મતલબ આપણા જે કોમ્પોનન્ટ છે રોટેશનલ છે કે નોન રોટેશનલ છે તે. જો અહીંયા પણ તમે ફિગરમાં જોઈ શકો છો. ઓકે, સિમ્પલ. જો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન આપણી મેથડ હતી, યાદ છે તમને? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા પણ આપણે પાર્ટ્સના જે ફીચર્સ છે એના આધારે એને અલગ અલગ પાર્ટ્સ ફેમિલી ગ્રુપમાં ડિવાઈડ કરી શકીએ છીએ. તો અત્યારે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરીએ. આ કોમ્પોનન્ટ તમને કેવો દેખાય છે? રોટેશનલ દેખાય છે. હા, ફરી શકે છે, સર્ક્યુલર શેપમાં છે. ઓકે, ડેટ ઇઝ ઓકે. ત્યાર પછી આ પણ રોટેશનલ છે, આ પણ રોટેશનલ છે, આ પણ રોટેશનલ છે, આ પણ રોટેશનલ છે. તમને જોઈને જ ખ્યાલ આવી જાય. પણ ઘણી વખત જોઈને ખ્યાલ ના આવે તો આપણી મેથડ યાદ રાખવાની, L/D, લેન્થ ડિવાઈડ બાય ડાયામીટર. ચાલો, ત્યાર પછી નોન રોટેશનલ કોમ્પોનન્ટ. તો નોન રોટેશનલ કોમ્પોનન્ટમાં L અને D નહીં આવે. ઓકે, પણ એક ત્રીજી વસ્તુ પણ આવશે, L આવશે, લેન્થ, પછી ડાયામીટર નહીં આવે. કેમ? તો કે નોન રોટેશનલ કોમ્પોનન્ટ છે, સર્ક્યુલર શેપમાં હશે નહીં. તો ડાયામીટર નહીં આવે તો શું આવશે? વિડ્થ આવશે, પહોળાઈ અને ઊંચાઈ, હાઇટ આવશે. તો અહીંયાથી તમારે હજી વધુ કન્સેપ્ટ ક્લિયર થાય કે રોટેશનલ કોમ્પોનન્ટ હોય અને તમને ખબર નહીં પડે કે આ કોમ્પોનન્ટ રોટેશનલ છે કે નોન રોટેશનલ, તો તમે ક્વેશ્ચનની અંદર અથવા પાર્ટ્સનું જે ડિસ્ક્રિપ્શન આપ્યું હશે એમાં જો તમને લેન્થ અને ડાયામીટર આપ્યો હોય, લંબાઈ અને વ્યાસ આપ્યો હોય, એનો મતલબ શું થાય છે? તો કે કોમ્પોનન્ટ રોટેશનલ છે. પણ જો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે લેન્થ, વિડ્થ અને હાઇટ આપી હોય તો અહીંયા ડાયામીટર આપ્યો નથી. ધેટ મીન્સ આ જે કોમ્પોનન્ટ છે જેની તમને લેન્થ, વિડ્થ અને હાઇટ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે, તો એ કોમ્પોનન્ટ નોન રોટેશનલ પાર્ટ્સ હશે. ઓકે, મતલબ ડાયમેન્શનમાં તમને ડાયામીટર કે રેડિયસ જોવા મળે તો એ રોટેશનલ કોમ્પોનન્ટ, અને તમને ડાયામીટર કે રેડિયસ જોવા નહીં મળે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જોવા મળે, તે કોમ્પોનન્ટને આપણે નોન રોટેશનલ કોમ્પોનન્ટ કહી શકીએ છીએ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો નોન રોટેશનલ કોમ્પોનન્ટ. ઓકે, હવે તમને ક્વેશ્ચન થશે કે જે પ્રિઝમ છે, પ્રિઝમ જોયા છે બધાએ? પ્રિઝમેટિક કંપાસ અથવા પ્રિઝમ કહેવાય છે. તો પ્રિઝમ છે તે નોન રોટેશનલ કોમ્પોનન્ટ છે. ક્લિયર? ત્યાર પછી ત્રીજી કેટેગરી આવે છે શીટ મેટલ. શીટ મેટલનો ઉપયોગ શું થાય? તો જો શીટ મેટલ અલગ છે અને પ્લેટ અલગ છે. બેઝિકલી એવું કહેવાય છે મટીરિયલ સાયન્સની અંદર કે એવા કોઈ કોમ્પોનન્ટ કે જેની થિકનેસ
0.2 mmથી લઈને 2 mm સુધી હશે એવા કોઈ કોમ્પોનન્ટ કે જેની થિકનેસ ટી એ 0.2 mmથી લઈને 2 mmની વચ્ચે હશે તો એના આપણે શીટ કહી શકીએ છીએ. પછી જો થિકનેસ 2 mm કરતાં વધે તો એ જે કોમ્પોનન્ટ છે એને આપણે પ્લેટ કહીએ છીએ. ક્લિયર? તો આ ક્રાઇટેરિયા પણ યાદ રાખવાના. તો તમે ફિગરમાં જોઈ શકો છો કે કયા કોમ્પોનન્ટ શીટ મેટલના બનેલા છે એ પણ તમે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણી જે અલગ અલગ પ્રકારની કોડિંગ સિસ્ટમ હતી એ અહીંયા પૂરી થાય છે. ઓકે, પાર્ટ્સના ફીચર વિશે પણ આપણે જોઈ લીધું. ક્લિયર છે? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આપણો ગ્રુપ ટેકનોલોજી. ઓકે, તો એના વિશે માહિતી મેળવીશું. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. અલગ અલગ પ્રકારની કોડિંગ સિસ્ટમ તમારે ખાસ લખીને તૈયાર કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થીઓ, મળીશું આવતીકાલે. થેન્ક યુ.